મહત્વના સમાચાર નડિયાદથી મળી રહ્યા છે, જ્યાં 3 લોકોના મોતને લઈને રહસ્ય ઘેરાતું જોવા મળી રહ્યું છે। 3 વ્યક્તિના મોતનું કારણ લઠ્ઠાકાંડ કે પછી સિરપ કાંડ, જેને લઈ હાલ તો રહસ્ય ઘેરાયેલું છે। દેશી દારૂના અડ્ડા બાદ હવે કોલ્ડ્રિંક્સની દુકાનો પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પાન અને કોલ્ડ્રિંક્સની પાર્લરો પર અત્યારે એફએસએલની ટીમની તપાસ શરૂ છે। સિરપ, કોલ્ડ્રિંક્સ, જીરાની બોટલોના પણ અત્યારે નમૂના લેવામાં આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે વેચાણ બાદ ખાલી થયેલી બોટલોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। કોલ્ડ્રિંક્સ સેન્ટર પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને અત્યારે હાલમાં તપાસ શરૂ છે। ગઈકાલ રાત્રે વેચાણ બાદ જે ખાલી થયેલી બોટલો છે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। નડિયાદના જવાહરનગરમાં 3 લોકોના શંકાસ્પદ મૃત્યુ થાય છે। મિથેનોલનું પ્રમાણ એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં નથી આવ્યો તેવો ખેડા પોલીસનો દાવો છે, ત્યારે અન્ય થિયરી ઉપર પણ હવે તપાસ ચાલી રહી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે જવાહરનગરમાં આવેલી દુકાનની અંદર જે કોલ્ડ્રિંક્સ વેચાય છે એ કોલ્ડ્રિંક્સની બોટલો એફએસએલની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહી છે। પોલીસને આશંકા છે કે જો મિથેનોલનું પ્રમાણ નથી તો એવી કઈ દ્રવ્ય આ 3 લોકોએ પીધું હતું જેના કારણે એક જ વિસ્તારના 3 લોકોના લગભગ અડધો કલાકની અંદર મૃત્યુ થઈ જાય છે। તો આ એક અલગ થિયરી પોલીસે તપાસ માટે કંઈક અપનાવી છે તે પ્રકારેનું સામે આવી રહ્યું છે। જો કે પોલીસ હજી સુધી સત્તાવાર નિવેદન નથી આપ્યું, જેના કારણે પોલીસને શું આશંકા છે અને એ આશંકાના પગલે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે એ નથી ચોક્કસ રીતે જાણી શકાયું। પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યારે પોલીસને એવું લાગી રહ્યું છે કે એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં કે મિથેનોલનું પ્રમાણ નથી, કારણ કે મિથેનોલનું પ્રમાણ મળે તો એ લઠ્ઠો હોય અને લઠ્ઠાકાંડ થયું હોય તે સાબિત થાય અને તો પછી પોલીસ એ દિશામાં તપાસ કરતી હોય। પરંતુ પ્રાથમિક રિપોર્ટ એફએસએલનો કહી રહ્યો છે કે મિથેનોલનું પ્રમાણ નથી, ત્યારે પોલીસ હવે અન્ય દિશામાં તપાસ કરી રહી છે કે અન્ય ક્યું એવું દ્રવ્ય હોઈ શકે કે જે પીવાથી એક જ વિસ્તારના 3 લોકો અડધો કલાકની અંદર મૃત્યુ પામે। તો આ જવાહરનગર વિસ્તાર છે કે જ્યાં એફએસએલની ટીમ અને ખેડા પોલીસ બંને મળી અને કંઈક અલગ થિયરી ઉપર અલગ દિશામાં તપાસ કરી રહી છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, નડિયાદ। આ અંગે વધુ વિગતો મેળવે સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કોલ્ડ્રિંક્સના સેન્ટર પર પોલીસના અધિકારીઓ પહોંચ્યા હતા, અત્યાર સુધીમાં કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે? બિલકુલ ગીતા, જો 3 લોકોના શંકાસ્પદ મૃત્યુ નડિયાદમાં થયા છે તેની તપાસનું કેન્દ્ર બિંદુ હાલ જવાહરનગરની અંદર આવેલી આ એક દુકાન છે, સોડા શોપ છે કે જ્યાંથી એફએસએલ અને ખેડા પોલીસ દ્વારા કેટલાક સેમ્પલો પણ લેવામાં આવ્યા છે। અલગ દિશામાં ચોક્કસથી તપાસ ચાલી રહી છે, કારણ કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે પરિવારજનો દ્વારા, જે આરોપ મૂકવામાં આવ્યા છે મૃતકોના, તે આરોપ છે કે દેશી દારૂ પીધા બાદ 3 લોકોના મૃત્યુ થયા છે। હકીકત એ છે એક જ વિસ્તારના એટલે કે જવાહરનગરના 3 લોકોના મૃત્યુ થયા છે એ હકીકત છે। 3 કલાકની માફ કરજો, અડધી કલાકની અંદર આ 3 લોકોના મૃત્યુ થયા છે એ પણ હકીકત છે। પરંતુ ખેડા પોલીસનો દાવો છે કે એફએસએલના પ્રાથમિક રિપોર્ટની અંદર મિથેનોલનું પ્રમાણ આલ્કોહોલની અંદર નથી આવ્યું। ખુદ એસપી અહીંયા પહોંચ્યા છે કે જ્યાં એફએસએલની ટીમ તપાસ કરી રહી છે। એ સોડા શોપ ઉપરથી કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। 2 પ્રકારના કોલ્ડ્રિંક્સના સેમ્પલ લેવામાં આવ્યા છે। એક જે જીરા સોડા તરીકે પ્રખ્યાત છે એમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એક સ્ટિંગ તરીકે જે પીણું વેચાય છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જ્યાં એક વ્યક્તિ ઢળી અને મૃત્યુ પામી હતી ત્યાં પણ પોલીસ પહોંચી છે, એફએસએલની ટીમ પણ પહોંચી છે અને ત્યાં પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે। જે દુકાન છે ત્યાંથી માંડ 50 મીટરના અંતરે આ ઘટના સ્થળ આવેલું છે કે જ્યાં આ પ્રકારે આ ઘટના બની હતી। આપ દ્રશ્યની અંદર જુઓ છો જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જો મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હોત તો પોલીસની તપાસ એ દિશામાં ચાલતી હોત અને જો મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હોત તો એ લઠ્ઠો છે એ કદાચ સાબિત થઈ ગયું હોત અને એ લઠ્ઠાકાંડ કહેવાયો હોત। પરંતુ પોલીસનો દાવો અત્યારે એવો છે કે એફએસએલના પ્રાથમિક
તારણની અંદર પ્રાથમિક રિપોર્ટની અંદર આલ્કોહોલમાંથી મિથેનોલનું પ્રમાણ નથી મળી આવ્યું. એટલે પોલીસ માટે, ખેડા પોલીસ માટે પણ ક્યાંક આ હાશકારો મેળવે એ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. જો મિથેનોલ નથી અને દેશી દારૂ પીવાથી મૃત્યુ નથી થયું તો એવું કયું દ્રવ્ય આ 3 લોકોએ પીધું હતું કે જેના કારણે 3 જ લોકોના અડધો કલાકની અંદર મૃત્યુ થઈ જાય છે. એક જ વિસ્તાર કે જે આ નડિયાદની અંદર આવેલો છે, જવાહરનગર. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે એસપી અને એફએસએલની ટીમ છે એ અત્યારે ચર્ચા કરી રહી છે. અહીંથી થોડે દૂર એટલે વધીને 100 થી 150 મીટર દૂર એ બુટલેગરનું ઘર આવેલું છે, જે બુટલેગરને અત્યારે પોલીસે અટકાયતી પગલાં લીધા છે. અહીંયા એ ઘર આવેલું છે વધીને 100 થી 150 મીટર દૂર અને એની નજીક 100 મીટરના અંતરે આ ઘટના સ્થળ છે કે જ્યાં એક વ્યક્તિ ઢળી પડી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને એનાથી 50 મીટર દૂર એ સોડા શોપ આવેલી છે, કોલ્ડ્રિંક્સની દુકાન આવેલી છે કે જે અત્યારે પોલીસનું કેન્દ્રબિંદુ, તપાસનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. કારણ કે પોલીસને આશંકા છે કે કોઈક એવું કોલ્ડ્રિંક્સ પીવાથી તેમના મૃત્યુ થયા હોઈ શકે. કદાચ એ એક્સપાયરી ડેટનું કોલ્ડ્રિંક્સ પણ હોઈ શકે, કદાચ એ કોલ્ડ્રિંક્સની અંદર અન્ય કોઈ દ્રવ્ય મિલાવેલું હોય, કેમિકલ મિલાવેલું હોય કે પછી એ પ્રકારેનું કોઈ દ્રવ્ય હોય કે જે પીવાથી આ 3 લોકોના મૃત્યુ થયા છે. એટલે પોલીસે હવે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ દ્રશ્ય છે આપ અત્યારે જુઓ છો જવાહરનગર કે જ્યાં ગઈકાલે સાંજના સમયે, સાંજથી રાત્રિના સમય દરમિયાન 3 લોકોના મૃત્યુ થાય છે અને મૃત્યુનો સમયગાળો 3 લોકોનો અડધી કલાકનો એટલે કે 30 મિનિટની અંદર આ 3 લોકોના મૃત્યુ અહીંયા થઈ જાય છે. પરિવારજનોનું કહેવું છે કે જે નજીકમાં ગલિયા નામનો બુટલેગરનું ઘર આવેલું છે ત્યાંથી દેશી દારૂ લીધો હતો અને દેશી દારૂ પીધા બાદ આ 3 લોકોના મૃત્યુ થયા છે. તો ખેડા પોલીસનો દાવો છે કે એફએસએલે જે પ્રાથમિક સેમ્પલ લીધા હતા એનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો એ રિપોર્ટની અંદર મિથેનોલનું પ્રમાણ નથી મળી આવ્યું. એ આલ્કોહોલ કે જે દેશી દારૂ તરીકે ઓળખાય છે એ દેશી દારૂના સેમ્પલ લીધા હતા, એમાંથી મિથેનોલ નથી મળી આવ્યું. એટલે હવે પોલીસ અલગ દિશામાં આ પ્રકારેની તપાસ કરી રહી છે. તપાસ એક બાબતની એ જ છે કે અંતે એ કયું દ્રવ્ય હતું અથવા તો કઈ વસ્તુ હતી કે જે પીવાથી અથવા તો જે ખાવાથી આ 3 લોકોના અડધી કલાકની અંદર તેમને સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયા છે. તો આ રીતની તપાસ હાલ ચાલી રહી છે. 3 લોકો કે જેમણે મદદ કરી હતી આ લોકોને કે જેમની તબિયત કથળી હતી એ આ 3 લોકો કે જે પોલીસ પૂછપરછમાં પણ અત્યારે પોલીસ તેમના નિવેદન પણ લઈ રહી છે અને તેમની પાસેથી પણ વિગત જાણી રહી છે કે જ્યારે તેઓ પહોંચ્યા, જેની તબિયત ખરાબ થઈ હતી અથવા તો બાદમાં જે મૃત્યુ પામ્યા હતા એ 3 લોકો, ત્યારે તે કઈ પરિસ્થિતિમાં હતા, શું તેમને કોઈ માહિતી છે કે એમણે ક્યાંથી કઈ વસ્તુ લીધી હતી અને પીધી હતી. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત જવાહરનગરની એ કોલ્ડ્રિંક્સની દુકાન, સોડા શોપ અત્યારે પોલીસની તપાસનું કેન્દ્ર બની છે અને પોલીસ અને એફએસએલ સાથે મળી અને ત્યાંથી કેટલાક સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે અને એ સેમ્પલના આધારે તપાસ આગળ ચાલી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે એફએસએલની ટીમ, ખેડા પોલીસ અને ખુદ ખેડાના એસપી અત્યારે એક જ જગ્યાએ પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કંઈક કડી મજબૂત પોલીસને મળી છે કે આ 3 લોકોના મૃત્યુ પાછળ કઈ બાબત અથવા તો કયું દ્રવ્ય અથવા તો કઈ વસ્તુ જવાબદાર છે એની ઠોસ માહિતી કંઈક મળી છે અને એ માહિતીને પુરાવા સ્વરૂપે એકત્રિત કરવા માટે થઈ અને આ મહેનત ખેડા પોલીસ અને એફએસએલની અત્યારે ચાલુ છે. તો ઘટના સ્થળ નજીક ત્યાં જ બાજુમાં દેશી દારૂનો અડ્ડો આવેલો છે અને એની જ બાજુમાં એક સોડા શોપ આવેલી છે. આ 3 વસ્તુ કનેક્ટ કરતા પોલીસ અત્યારે એ કોલ્ડ્રિંક્સની થિયરી ઉપર તપાસ આગળ કરી રહી હોય તે પ્રકારેનું લાગી રહ્યું છે. જી ગીતા. જી હિરેન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો આ સમગ્ર હાલ જે કેસ સામે આવી રહ્યો છે અને તેમાં પોલીસને કોઈ ઠોસ કડી મળી હોય તેવી પણ શક્યતા છે અને આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે 10 વાગ્યાની આસપાસ નડિયાદ એસપી આ અંગે મોટો ખુલાસો કરે તેવી પણ શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે.